વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 4 ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા વિશે સમજીશું. ભારતમાં રાજકીય વ્યવસ્થા અને સંસ્થાઓ વિશે આપણે વેદ, મહાકાવ્યો અને બૌદ્ધ ગ્રંથોમાંથી માહિતી પ્રાપ્ત થાય છે. ઋગ્વેદકાલીન કે વેદકાળમાં રાજ્ય વ્યવસ્થાનું સ્વરૂપ કબીલાઈ શાસન વ્યવસ્થા જેવું હતું. તેના વડાને રાજન્ય કહેવામાં આવતા. યાદ રાખજો, તેના વડાને શું કહેવામાં આવતું? રાજન્ય. જેની ચૂંટણી થતી. સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓ અસ્તિત્વમાં હતી. આ સમુદાયને વિસ પણ કહેવામાં આવતો. ભારતમાં ત્યાર પછી જુદા જુદા પ્રકારની રાજ્ય વ્યવસ્થા અમલમાં આવી. એમાં આપણે પહેલું જોઈશું કે જનપદ. ઈસવીસન પૂર્વે 1000ની આસપાસ પંજાબ અને ગંગા નદીના વિસ્તારમાં જુદા જુદા સમૂહના પ્રારંભિક રાજ્યોની સ્થાપના થઈ. યાદ રાખજો કે ઈસવીસન પૂર્વે 1000ની આસપાસ પંજાબ અને ગંગા નદીના વિસ્તારમાં જુદા જુદા સમૂહના પ્રારંભિક રાજ્યોની સ્થાપના થઈ, જેને શું કહેવાય? જનપદ કહેવામાં આવતા. જનપદ એટલે માણસના વસવાટનું એક ક્ષેત્ર કે સ્થાન. એ જનપદ શબ્દ રાજ્યના અર્થમાં વપરાતો. જનપદ એટલે શું થાય? એનો મતલબ કે જે માણસો વસવાટ હોય એનું એક જ ક્ષેત્ર અને સ્થાન, એને જનપદ કહેવામાં એ શબ્દ વપરાતો. જનપદ એ ઋગ્વેદકાલીન કબીલાઈ સમાજથી બહુ વિશિષ્ટ કહી શકાય તેવી રાજ્ય વ્યવસ્થા હતી. કુરુ, પાંચાલ જેવા જુદા જુદા સમૂહના રાજ્યોને તેનો સમાવેશ થાય છે. હવે આપણે જોઈશું કે મહાજનપદ. ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી સદીની આસપાસ ભારતમાં 16 જેટલા મહાજનપદો જોવા મળે છે. યાદ રાખજો, ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી સદીની આસપાસ ભારતમાં કેટલા મહાજનપદો જોવા મળે છે? 16. મહાજનપદોના કેટલાક ગણરાજ્યો હતા, તો કેટલાક રાજાશાહી પ્રકારના રાજ્યો પણ હતા. આ મહાજનપદો નીચે આપેલા કોષ્ટકમાં છે, આપણે જોઈશું. જો ગણરાજ્યો અને રાજાશાહી વિશે આપણે આગળના મુદ્દામાં સમજીશું. તે પહેલાં આપણે આ 16 મહાજનપદો વિશે જોઈએ. એમાં પહેલું અંગ મહાજનપદ, એની રાજધાની ચંપા. હાલ એને શું કહેવાય? હાલ વર્તમાનમાં એને શું કહેવાય? પૂર્વ બિહાર. બીજું વજ્જી, એની રાજધાની શું થાય? વૈશાલી, અને હાલનું ઉત્તર બિહાર. ત્રીજું મલ્લ, એની રાજધાની કુશીનારા, હાલનું ગોરખપુર આસપાસનો પ્રદેશ. ચોથું કાશી, એની રાજધાની વારાણસી, હાલનું વારાણસી ઉત્તર પ્રદેશ. પાંચમું મગધ, એની રાજધાની ગિરિવ્રજ રાજગૃહ, હાલનું શું કહેવાય? દક્ષિણ બિહાર. છઠ્ઠું કૌશલ, એની રાજધાની સાસ્વતી, અયોધ્યા, હાલનું અવધ ઉત્તર પ્રદેશ. 7 વત્સ, એની રાજધાની કૌશાંબી, હાલનું પ્રયાગરાજ આસપાસનો પ્રદેશ. 8મું ચેદી, એની રાજધાની સુક્તિમતી, હાલનું યમુના અને નર્મદા વચ્ચેનો પ્રદેશ એટલે કે મધ્ય ભારત. 9મું પાંચાલ, એની રાજધાની અહિસત્ર કામ્પિલ્વ, હાલનું બદાયુ બરેલી આસપાસનો પ્રદેશ એટલે કે ઉત્તર પ્રદેશ. 10મું સુરસેન, એની રાજધાની મથુરા, હાલનું મથુરા પાસે પ્રદેશ એટલે કે ઉત્તર પ્રદેશ. 11મું કુરુ, એની રાજધાની ઇન્દ્રપ્રસ્થ, હાલનું દિલ્હી અને મેરઠ આસપાસનો પ્રદેશ. 12મું અસ્મક, એની રાજધાની પૌંડન્યા, હાલનું ગોદાવરી નદીના કિનારે. 13મું અવંતી, એટલે કે એની રાજધાની ઉજ્જૈની, હાલનો માળવાનો પ્રદેશ. 14 મત્સ્ય, એની રાજધાની વિરાટનગર, હાલનું જયપુર રાજસ્થાન પાસેનો પ્રદેશ. 15મું ગાંધાર, એની રાજધાની તક્ષશિલા, હાલનું પેશાવર અને રાવલપિંડી આસપાસનો પ્રદેશ. 16મું કંબોજ, એની રાજધાની લાજપુર, હાલનું નૈઋત્ય કાશ્મીર આસપાસનો પ્રદેશ. પાલી ભાષામાં લખાયેલ
અંગુત્તર નિકાય ગ્રંથ અનુસાર અનુવૈદિક કાળમાં 16 મહાજનપદો હતા. કેટલા? 16. તો કેટલાક મહત્વપૂર્ણ જનપદ નકશામાં દર્શાવવામાં આવે છે. જો કે આ નીચેનો નકશો છે એ નકશામાં જુઓ એમાં દર્શાવવામાં આવ્યા છે. જો તક્ષશિલા, પછી ઇન્દ્રપ્રસ્થ, સુરસેન, મત્સ, મથુરા, અવંતી, ઉજ્જૈની, કૌસંબી, વત્સ, ચેદી, ગોદાવરી, અસ્મક, મહાનદી, તામ્રલિપ્તિ આ બધા સ્થળ દર્શાવવામાં આવે છે. પ્રાચીન શહેર અને ભારતના વર્તમાન સીમા. તો એ નકશો તમે વાંચજો. હવે આપણે જોઈશું કે રાજાશાહી રાજ્ય વ્યવસ્થા. જે રાજ્યતંત્રમાં રાજ્ય મુખ્ય હતા તે રાજાશાહી રાજ્યતંત્ર કહેવાતું. એટલે કે જે રાજ્ય હતા એમાં રાજાનું મુખ્ય સ્થાન હતું કે રાજા કહે તે પ્રમાણે બધાને કરવાનું. એને શું કહેવાય? રાજાશાહી એટલે કે રાજ્યતંત્ર કહેવાતા. આ સમયના મહાજનપદો વચ્ચે સત્તા માટે હરીફાઈ રહેતી. હોદ્દા માટે, સત્તા માટે હરીફાઈ રહેતી. જેમાં મુખ્યત્વે 4 શક્તિશાળી રાજ્યતંત્રો મગધ, કૌશલ, વત્સ, અવંતી વચ્ચે વિશેષ સ્પર્ધા રહેતી. આ 4 કેવા હતા? યાદ રાખજો, શક્તિશાળી રાજ્યો મગધ, કૌશલ, વત્સ, અવંતી આ બધા વચ્ચે સ્પર્ધા રહેતી, હરીફાઈ રહેતી. જેમાં આખરે મગધ શક્તિશાળી રાજ્ય તરીકે પ્રખ્યાત થયું. આ પણ યાદ રાખજો. એમાં કોણ શક્તિશાળી રાજ્ય થયું? તો મગધ શક્તિશાળી રાજ્ય તરીકે પ્રખ્યાત થયું. હવે આપણે જોઈશું મગધ. રાજાશાહી રાજ્યતંત્રમાં બુદ્ધ સમયમાં મગધ રાજ્ય શક્તિશાળી મહાજનપદ બન્યું હતું. મગધમાં 3 મજબૂત વંશોનું શાસન હતું. મગધમાં કેટલા મજબૂત વંશોનું શાસન હતું? તો 3. એમાં પહેલું આપણે જોઈએ તો હર્યક વંશ. આ વંશનો સ્થાપક બિંબિસાર નામનો રાજા હતો. યાદ રાખજો કે હર્યક વંશનો સ્થાપક કોણ હતું? કયો રાજા હતો? તો બિંબિસાર નામનો રાજા હતો. મગધની રાજધાની તરીકે રાજગૃહ એટલે કે ગિરિવ્રજ હતી, જે ગંગા અને સોણ નદીના કિનારે આવેલું હતું. તેના પછી તેનો પુત્ર અજાતશત્રુ શાસન પર આવ્યો. તેણે પાટલીપુત્ર પટનાને રાજધાની સ્થાન બનાવ્યું હતું. તેણે વજ્જીસંઘ સાથે યુદ્ધ કરી લીછવીઓને હરાવ્યા અને મગધનો રાજ્ય વિસ્તાર કર્યો હતો. તો યાદ રાખજો આ પણ કે અજાતશત્રુએ કોના સાથે યુદ્ધ કરી અને કોને હરાવ્યા? તો વજ્જીસંઘ સાથે યુદ્ધ કરી લીછવીઓને હરાવ્યા અને મગધનો રાજ્ય વિસ્તાર કર્યો હતો. હવે આગળ જોઈએ કે નાગવંશ. હર્યક વંશ બાદ નાગવંશ સત્તા પર આવ્યો, જેમાં શિશુનાગ નામના બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા રાજાનો સમાવેશ થાય છે. પછી આગળ નંદવંશ. પદ્મનંદ દ્વારા સ્થાપિત નંદવંશ સૌથી શક્તિશાળી વંશ હતો. મહાપદ્મનંદ ભારતનો સૌપ્રથમ સામ્રાજ્ય નિર્માતા ગણાય છે. યાદ રાખજો કે મહાપદ્મનંદ ભારતનો સૌપ્રથમ સામ્રાજ્ય નિર્માતા ગણાય છે. તેના સમયમાં મગધ ભારતનું સૌથી શક્તિશાળી રાજ્ય બની ચૂક્યું હતું. સિકંદરને ભારત પરના આક્રમણ સમયે મગધ પર નંદવંશનો ધનનંદ નામનો રાજા શાસન કરતો હતો. તો હવે આપણે જોઈશું કે ગણરાજ્ય. ગણરાજ્ય એટલે કે લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ પદ્ધતિ વડે ચૂંટાયેલા વડા દ્વારા શાસિત રાજ્ય. ગણરાજ્ય એટલે એને કહેવાય ગણરાજ્ય. જે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જે ચૂંટાયેલા વડા હોય એવા રાજ્યને ગણરાજ્ય કહેવાય. પ્રાચીન રાજ્ય વ્યવસ્થા તથા શાસન પદ્ધતિનું નોંધપાત્ર લક્ષણ હતું. ગણનો સામાન્ય અર્થ થાય છે સમૂહ. એક કરતાં વધારે જે સભ્ય હોય, વ્યક્તિ હોય એનો સમૂહ, એને ગણ કહેવાય. ગણનો અર્થ શું થાય? સમૂહ. એક કરતાં વધારે સભ્ય સંખ્યાની મદદથી ચાલતું રાજ્ય એ ગણરાજ્ય કહી શકાય. એક કરતાં વધારે વ્યક્તિ એટલે કે એક કરતાં વધારે સભ્યોની સંખ્યાની મદદથી જે ચાલતું રાજ્ય હોય એને શું કહેવાય? ગણરાજ્ય. આવા રાજ્યને ગણરાજ્ય કહેવામાં આવતું, જેમાં રાજાની જનતા દ્વારા આ સમયે કેટલાક એવા પણ રાજ્યો હતા કે જેમાં રાજાને જનતા દ્વારા પસંદ કરવામાં આવતો. એ સમયે એવા રાજ્યો હતા કે જે એમનો રાજા હોય એમને જે એમના નગરના લોકો હોય, એમની જનતા હોય એના દ્વારા પસંદ કરવામાં આવતું. આવા રાજ્યને પણ શું કહેવામાં આવતું? ગણરાજ્ય કહેવામાં આવતું. જેમાં વૈશાલીના લીછવીઓ, કપિલવસ્તુના શાક્યો,
મિથિલના વિદેહ, કુશિનારાના મલ્લો વગેરે પ્રજાઓનો ગણરાજ્યો હતા. આ પ્રકારની રાજ્ય વ્યવસ્થામાં પ્રત્યેક સભ્યને રાજા જેવો દરજ્જો આપવામાં આવતો. એટલે કે એમાં એકલું રાજા જ મુખ્ય ના, ગણરાજ્ય રાજાશાહીમાં રાજા મુખ્ય ગણાતો, કે રાજા કહે તેમ એ બધાને કરવું પડે. પણ ગણરાજ્યમાં શું હતું? પ્રત્યેક સભ્યને રાજા જેવો હોદ્દો આપવામાં આવતો. એટલે કે દરેક સભ્યની હક હતો કે પોતાના વિચારો વ્યક્ત કરી શકે અને એને માન પણ આપવામાં આવતું. એટલે કે આ પ્રકારની રાજ્ય પ્રત્યેક સભ્યને રાજા જેટલો હોદ્દો આપવામાં આવતો. ગણ, હવે જો આટલું જાણોમાં ગણ શબ્દ ઘણા સભ્યવાળા સમૂહ માટે વપરાતો. ગણ એટલે જૂથ અથવા સમૂહ. સંઘ એટલે કે સંગઠન અથવા સભા. હવે આપણે આગળનો મુદ્દો જોઈશું કે વૈશાલી વજ્જી રાજ્ય, રાજ્યસત્તા મહારાજ્યો આસપાસના પ્રદેશો તાંબે કરીને પોતાની સત્તા વધારવા અને સામ્રાજ્ય સ્થાપનાની મહત્વાકાંક્ષા રાખતા. આ જોઈ લીછવી, વજ્જી, જ્ઞાતુક, વિદેહ, શાક્ય, મલ્લ વગેરે 8 કે 9 જાતિના લોકોએ પોતાનું રક્ષણ કરવા જે સંઘ રાજ્ય સ્થાપ્યું એ વજ્જી સંઘ નામે ઓળખાયું. એ સંઘ રાજ્યનું મુખ્ય સ્થાન લીછવીઓનું પાટનગર વૈશાલી હતું. આ યાદ રાખજો કે એ સંઘ રાજ્યનું મુખ્ય સ્થાન લીછવીઓનું પાટનગર કયું હતું? વૈશાલી હતું. આથી આ વિકલ્પમાં પણ પૂછાઈ શકે, ટૂંકા પ્રશ્નોમાં પણ અને ખાલી જગ્યામાં પણ. આથી તેને વૈશાલીના વજ્જી સંઘનું ગણરાજ્ય કહેવામાં આવતું. ગણરાજ્યના રાજ્ય વહીવટનું સંચાલન સભા દ્વારા થતું, જેના કારણે તેને ગણતંત્ર કહેવામાં આવતું. ગણરાજ્યમાં રાજ્યની બધી સત્તા સભ્યો પાસે રહેતી. ગણરાજ્યમાં કેવું હોય કે રાજ્યની બધી સત્તા સભ્યો સાથે રહેતી. સભામાં સભ્યો બેસતા અને બધા કામકાજ ગણસભામાં રજૂ થઈને બહુમત કે સર્વાનુમતે પસાર થતા. જ્યાં સભા ભરાતી તે જ જગ્યા સંથાગાર તરીકે ઓળખાતી. જો સભામાં જે સભ્યો બેસતા એ બધાના કામકાજમાં ગણસભામાં રજૂ થઈને જે કામકાજ હોય એ સભામાં રજૂ કરતા અને બધાના મત લેતા. એટલે કે બધાની રાય મત પસાર થતી અને એ સભા ભરાતી એ જગ્યાને શું કહેવાતું? સંથાગાર તરીકે ઓળખાતી અથવા નગર ભવન. ગણરાજ્યની સભામાં સભ્ય તરીકે વૃદ્ધ તેમજ યુવાનોની પસંદગી થતી. જે ગણરાજ્ય હોય એના જે સભામાં હોય એમાં જે સભ્ય પસંદ કરવામાં આવતા એમાં વૃદ્ધો અને યુવાનોની પસંદગી કરવામાં આવતી. ગણરાજ્યો રાજ્ય વહીવટ માટે પોતાનો પ્રમુખ પસંદ કરતા હતા, જેની પસંદગી ચૂંટણી કરીને કરવામાં આવતી. ગણરાજ્યમાં પ્રત્યેક સભ્યને રાજા ગણવામાં આવતું. એટલે કે દરેક સભ્યને રાજા જેટલો હોદ્દો આપવામાં આવતો, સત્તા આપવામાં આવતી, નિર્ણય લેવાની, પોતાનો મત રજૂ કરવાની. ગણરાજ્યોની પોતાની એક સભા હતી, જેમાં વહીવટ, સંરક્ષણ, યુદ્ધ, સંધિ જેવા ઘણા મહત્ત્વના પ્રશ્નો ઉપર ચર્ચા થતી અને પછી નિર્ણય લેવાતો. કોઈપણ સભ્ય નિયત થયેલા સમય સુધી જ સભ્યપદ ભોગવતો. ગણરાજ્યના પ્રમુખને એક કાર્યવાહક સમિતિ રાજ્ય વહીવટમાં મદદ કરતી. જો કોઈ પણ સભ્યના નિયત થયેલા સમય સુધી જ, એટલે કે જે સમય નક્કી કરવામાં આવ્યો હોય, 1 વર્ષ 2 વર્ષ જે સમય નક્કી કરવામાં આવ્યો હોય એટલો જ એ સભ્યપદ ભોગવતો. હવે આપણે જોઈશું કે ગણરાજ્ય સમયનું સમાજ જીવન અને રાજ્ય વ્યવસ્થા કેવી હતી. તો પુરાતત્વ શાસ્ત્રીઓના મતે આ સમયે લોકો સાદા ઘરોમાં રહેતા, એટલે કે સાદા અને સિમ્પલ ઘરોમાં રહેતા. અને એની મુખ્ય પ્રવૃત્તિ શેના સાથે સંકળાયેલા હતા? કે પશુપાલન સાથે સંકળાયેલા હતા. આ સમયે ઘઉં, ચોખા, જવ, શેરડી, તલ, સરસવ, કઠોળ જેવા પાકો થતા હતા. અને લોકો માટીના વાસણોનો ઉપયોગ વિશેષ પ્રમાણમાં કરતા હશે, કારણ કે પુરાતત્વ શાસ્ત્રીઓએ આવા કેટલાક માટીના વાસણો મળી આવ્યા છે. આ સમયના માટીના કેટલાક વાસણો ઉપર ચિત્રકામ પણ થયેલું જોવા મળે છે. એટલે કે કહેવામાં આવે છે કે એ ગણરાજ્ય એમના જીવનમાં, એ સામાજિક જીવનમાં એ વખત એ માટીના વાસણનો ઉપયોગ કરતા હશે. એવો એમને વધારે પડતા માટીના વાસણનો ઉપયોગ કરતા છે. અને માટીના વાસણો ઉપર ચિત્ર પણ દોરેલા જોવા મળ્યા છે.
તેથી એ કહી શકીએ કે એ વખતે માટીના વાસણનો વિશેષ ઉપયોગ કરતા હશે. અને બાજુના ચિત્રમાં તમે દેખો તો દેખાય છે કે વાટકા જેવું છે, એના પર ચિત્ર દોરેલું છે, ડિઝાઇન દોરેલી છે. તો આ વાસણને ભૂખરા રંગના ચિત્રિત વાસણો એટલે કે ગુસર પાત્ર હતા. એને શું કહેવામાં આવતું? ગુસર પાત્ર. આ સમયે કોઈ પણ રાજ્યનો શાસક પોતાના રાજ્યના સંરક્ષણ માટે શક્ય બધા જ ઉપાયો કરતો. એટલે કે એ વખતે જે રાજાઓ હતા પોતાના રાજ્યના રક્ષણ માટે કોઈ પણ ઉપાય કરતો. આ માટે રાજ્યની રાજધાની આસપાસ કિલ્લો બાંધવામાં આવતો કે મોટી દિવાલો બાંધવામાં આવતી રક્ષણ માટે રાજ્યના. આ કિલ્લાઓ મજબૂત અને ઊંચા બાંધવામાં આવતા કે જેથી કોઈ તોડી ના શકે, અને ઊંચા એટલા માટે બાંધવામાં આવતા કે કોઈ ઉપરથી આવી ના શકે. તેમ પુષ્કળ પ્રમાણમાં પથ્થર અને ઈંટોનો ઉપયોગ કરવામાં આવતો. કેટલાક રાજાઓ પોતાની શક્તિ અને સમૃદ્ધિનું પ્રદર્શન કરવા માટે પોતાના રાજ્યની ફરતે વિશાળ ઊંચી અને ભવ્ય દિવાલો તૈયાર કરાવતા. પ્રયાગથી મળેલ ઈંટની દિવાલ આશરે 2500 વર્ષ પહેલાંની ગણાય છે. એટલે કે સંભવતઃ આ સમયે આવી ઊંચી દિવાલવાળા કિલ્લાઓ બાંધવામાં આવતા હશે એવું માનવામાં આવે છે. આ સમયના તમામ મહાજનપદોને વિશાળ સેના અને સંરક્ષણ માટે મજબૂત કિલ્લાની જરૂરિયાત રહેતી. કે એ સમયના જે મહાજનપદો હતા એમને વિશાળ એટલે કે બહુ જ મોટી લશ્કર, સૈનિકો અને એમના રક્ષણ માટે મજબૂત કિલ્લાઓની જરૂરિયાત રહેતી. આ જરૂરિયાતને પૂરી કરવા લોકો પાસેથી કર લેવામાં આવતો. કર એટલે કે વેરો. અત્યારે આપણે ભરીએ છીએ એમ ઘર વેરો, પાણી વેરો. એ વખત શું કહેવાતું? કર. જે ખેતીના પાક પર 6ઠ્ઠો ભાગ ખેડૂતો રાજકોષમાં આપતા. જે ખેતીનો 6ઠ્ઠો ભાગ હોય એ ખેડૂતો રાજ્યમાં આપતા કર રૂપે. અને કારીગરો વર્ગ 1 માસમાં 1 દિવસ રાજ્યની કામ મફત કરી આપતા. અને પશુપાલકો કરના ભાગરૂપે પશુઓ આપતા. અને વેપારીઓ સામાનની ખરીદ વેચાણ પર પણ કર આપતા હતા. મહાજનપદોના સમયગાળામાં લોખંડના ઓજારોને લીધે ખેતીમાં પણ સુધારા થવા લાગ્યા. હવે આપણે જોઈશું સ્વાધ્યાય. એમાં પહેલું છે વિકલ્પો. પ્રશ્ન નંબર 1માં શું છે? વિકલ્પો. તો પહેલો વિકલ્પ છે કે મહાજનપદ કેટલા હતા? તો આપણે આગળ જોયું, તમને કહ્યું હતું મેં કેટલા હતા? 17, 18, 16 કે 19? તો કેટલા હતા? 16. પ્રશ્ન નંબર 2, મહાજનપદો કયા કાળના હતા? આધુનિક, વૈદિક, અનુવૈદિક કે મધ્યકાલીન? તો શું આવશે? અનુવૈદિક. નીચેના રાજ્યોમાંથી કયું રાજ્ય ગણરાજ્ય કહેવાતું? મગધ, કૌશલ, વત્સ કે વૈશાલી? તો શું આવશે? વૈશાલી. ચોથું, જનપદોમાં કેટલા પ્રકારની રાજ્ય વ્યવસ્થા સ્થાપિત હતી? 1, 2, 3 કે 4? તો કેટલો આવશે? 2. હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 2. એમાં છે ટૂંકમાં ઉત્તર આપો. એમાં પહેલું શું છે? રાજાશાહી અને લોકશાહી રાજ્ય વ્યવસ્થા વચ્ચેનો તફાવત ટૂંકમાં જણાવો. તો જો કે રાજાશાહી રાજ્ય વ્યવસ્થામાં રાજા જે હોય એ મુખ્ય હોય છે, જ્યારે લોકશાહી રાજ્ય વ્યવસ્થામાં લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓને મુખ્ય હોય છે. રાજાશાહીમાં રાજા સર્વોપરી હોય છે અને લોકશાહીમાં ગૃહનો વડો પ્રમુખ એ મુખ્ય હોય છે. રાજાશાહીમાં રાજાને રાજ્ય વહીવટમાં મદદ કરનારા પ્રધાનમંડળ હોય છે અને લોકશાહીમાં પ્રમુખને રાજ્ય વહીવટમાં મદદ કરનારા મંત્રીમંડળ હોય છે. તેમજ રાજાશાહીમાં રાજાનું પદ વંશ પરંપરાગત હોય છે. વંશ પરંપરાગત એટલે કે એનો પુત્ર, પછી એનો પુત્ર, એનો પુત્ર, રાજા, પછી એનો પુત્ર, પછી એનો પુત્ર, એવી રીતે પેઢી વાઇઝ વંશ પરંપરાગત. અને લોકશાહીમાં પ્રદેશની પ્રજા પોતાના પ્રતિનિધિને ચૂંટે છે. તો પ્રશ્ન નંબર 2 જોઈશું આપણે. ગણરાજ્યની શાસન વ્યવસ્થાની વિશેષતાઓ જણાવો. તો એમાં ગણરાજ્યનો વહીવટ સભા કરતી. વહીવટની બધી સત્તા સભાના સભ્યો ભોગવતા. નંબર 2 કે સભાના સભ્યો તરીકે વૃદ્ધો અને યુવાનોને પસંદ કરવામાં આવતા. ગણરાજ્યમાં દરેક સભ્ય રાજા ગણાતો. દરેક સભ્ય ચોક્કસ સમય સુધી સભાનું સભ્યપદ ભોગવતો. સભાનું સ્થળ સંથાગાર તરીકે ઓળખાતું. ગણરાજ્યનો રાજ્ય વહીવટ કરવા માટે સભા ચૂંટણી દ્વારા પ્રમુખની પસંદગી કરતી.
સભ્યોની એક કાર્યવાહક સમિતિ પ્રમુખને રાજ્ય વહીવટમાં મદદ કરતી. સભામાં રાજ્ય વહીવટ, સંરક્ષણ, યુદ્ધ, સંધિ જેવા મહત્વના પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવતી અને બહુમતી કે સર્વાનુમતિને નિર્ણય લેવામાં આવતો. આમ ગણરાજ્યની શાસન વ્યવસ્થા સંપૂર્ણપણે લોકો પર આધારિત હતી. હવે પ્રશ્ન નંબર 2 જોઈશું. 3 કે ગણરાજ્યનું સમાજ જીવન વર્ણવો. તો આપણે જોઈએ કે ગણરાજ્યના લોકો સામાન્ય રીતે સાદા ઘરોમાં રહેતા હતા. તેઓ પશુપાલન કરતા હતા, પશુપાલનની પ્રવૃત્તિ કરતા હતા. લોકો ઘઉં, ચોખા, જવ, શેરડી, તલ, સરસવ, કઠોળ વગેરે પાકો પકવતા હતા. તેઓ માટીના વાસણોનો વધારે ઉપયોગ કરતા. વાસણો પર તેઓ ચિત્રકામ કરતા હતા, જે ચિત્રિત ઘૂસરપાત્રો તરીકે ઓળખાતા. તે કયા તરીકે ઓળખાતા? ઘૂસરપાત્રો. રાજાઓ પોતાના રાજ્યની રાજધાનીની આસપાસ પથ્થર અને ઈંટોની મજબૂત અને ઊંચા કિલ્લાઓ બાંધતા. તેનાથી લાખો લોકોને આજીવિકા મળતી, એટલે કે રોજગારી મળતી. ખેડૂતો પોતાની જમીનનો ઉપજનો છઠ્ઠો ભાગ કર રૂપે રાજકોષમાં આપતા. કારીગરો 1 મહિનાના 1 દિવસ રાજ્યનું કામ કરતા. પશુપાલકો રાજાને પશુઓ કર રૂપે આપતા. વેપારીઓ રાજાને માલ સામાનની ખરીદ વેચાણ પર કર આપતા. આ સમય દરમિયાન ખેડૂતો જમીન ખેડવા માટે હળમાં લોખંડની કોસનો ઉપયોગ કરતા હતા. તેથી ઊંડાણથી ખેડ થતી. પરિણામે પાક સારી રીતે ઉગતો. આ સમયે બીજ આધારિત ખેતીમાં પરિવર્તન આવ્યું અને ખેડૂતો બીજની વાવણીની સાથે છોડના રોપા દ્વારા પણ ખેતી કરવા લાગ્યા. અગાઉની સરખામણીમાં છોડનો ઉછેર વધુ સંખ્યામાં થવા લાગ્યો. એ પ્રશ્ન નંબર 3 એમાં આપણે જોડકું જોઈશું કે રાજ્યના સામે તેમની રાજધાનીઓને યોગ્ય ક્રમમાં જોડો. તો મગધ, તેમાં એની રાજધાની કઈ હતી? તો શું આવશે? રાજગૃહ. ગાંધાર, તેની રાજધાની કઈ હતી? તો તક્ષશિલા. ત્રીજું વત્સ, તેની રાજધાની કઈ હતી? કૌશાંબી. અવંતી, તો તેની રાજધાની કઈ હતી? ઉજ્જૈની.